કોક મારે નાવ સવણકા કર્યો પડે તો હેરાન થાય. એ નાગણીમાં છે કે હવે શું કરું તો ઝડપી પૂરું થાય. નાગણી છે બીજું કઈ નહીં. એમ જો આમ મગજ એ ટાઈપનું છે, ઝડપી બધાની સેવા કરવા માટેનું. ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે એક સારીની લાજ, એક કુંવાસી તરીકેની મારી મર્યાદા અને એક કુંવાસી તરીકે આ ગામ માટેની મારી વફાદારી, એમાં હું ખૂબ ગંભીરતાપૂર્વક સંસ્કૃતિને સમજુ છું, લાગણીને સમજુ છું, પરંપરાને સમજુ છું. અને આવતીકાલે તમારા બધા માટેની મારી પોતાની જવાબદારી શું થાય છે એ પૂરેપૂરી નિભાવવા માટેની આપ સૌને જવાબદારી તમને મારા ઉપર મૂકી છે. ત્યારે એ પૈકીની જવાબદારી મારા ઉપર રહેશે. આ 15મી તારીખે 79 ફોર્મ ભરાવા આવજો, 8મી તારીખે મતદાન કરવા આવજો. અને હવે તો એક લાગણીના સંબંધી બંધાણા હોય ત્યારે આજુબાજુના ગામોમાં બીજા સમાજને લઈને જવો પડે કે ક્યાંક 5-25 જણાને 2-5 દાડા 15 દાડા મજૂરી કરવી પડે, તો થોડો પ્રયત્ન વધારે કરજો, જેથી કરીને અહીંયા સુડાણા રઘનાથભાઈ બધા પણ કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. પણ જેટલું મતદાન ઓછું થાય, આમાં વોટ આપણા ઢગલા હોય પણ 2-5 વોટ નહીં કરી આવે તો આપણી મોટી ચૂંટણીમાં કઈ વાંધો નથી, પછી બિરબર વાળો હોજ નો થાય. અમને એમ માનીએ કે હવે મુલકપુરની જવાબદારી ગામને ઓપી દીધી છે એટલે આ બાબતથી અમે તો હવે નિશ્ચિત રહીએ ને. મુલકપુરમાંથી જવાબદારી અમારી પૂરી ન હોય ચૂંટણી સુધી. એ પ્રમાણે આપ સૌ જવાબદારી નિભાવી અને 7મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ કરજો. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા. મારે કોઈ પક્ષી કે બીજા કોઈ અન્ય ભાષણ આજે અહીં કરવાના રહેતા નથી. ભવ્ય સન્માન કર્યું. ખૂબ મોટા તમામ સમાજના આગેવાનોએ હાજર રહીને ખૂબ લાગણી વરસાવી. રબારી સમાજને પણ વિનંતી કે ઠાકરસિંહભાઈ આવવાના હતા પણ એને ધાનેરા મૂક્યો છે એટલે નરસિંહભાઈ કરમસિંહભાઈ હાજર છે. અને ઠાકરસિંહભાઈને દોડો બાંધવ છે એટલે હું બેન આવી છું, એની મોટી બેન છું. ઠાકરસિંહ વચ્ચે મારી લીધું. તમારા બધાની લાગણી હતી ઠાકરસિંહને બોલાવવાની, પણ મેં ત્યાં એને મૂક્યો છે. આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.